નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? સરસ. આજે ફરી પાછા આપણે વિડિયો લેક્ચરના માધ્યમથી મળીએ છીએ. આપણું 12 સાયન્સનું ચેપ્ટર નંબર 4 નિશ્ચયક જે આપણે શરૂ છે, બરોબર? એની અંદર આપણે એક્સરસાઇઝ નંબર 4.5 માં અભ્યાસ કરતા હતા. મતલબ આની પહેલાના લેક્ચરમાં મેં ત્યાં સુધીના ઉદાહરણ તમને ભણાવેલા હતા અને સ્વાધ્યાયની અંદર 1 થી 13 દાખલા મેં તમને હોમવર્કમાં આપ્યા હતા, બરોબર? પછી જે આપણા દાખલા બાકી હતા એ મેં કીધું તો એ 3 દાખલા ને 2 MCQ જેવું એ બધું મેં કીધું હું પછી કરાવી દઈશ, બરોબર? એટલે આજના લેક્ચરમાં આપણે એ બધાનો અભ્યાસ કરવાના છીએ. પણ આજનો લેક્ચર શરૂ કરીએ તે પહેલા દર વખતે જે વાત કહું છું એ જ વાત ફરી પાછું એ જ વાક્ય રિપીટ કરું છું. આજનો લેક્ચર જોતા પહેલા આગળના લેક્ચર સુધીનું એક વખત ફટાફટ રિવિઝન કરી લેવાનું આપણી ફેરબુકમાંથી, બરોબર છે? જે આપણે બનાવ્યું હોય, જેથી કરી તમે આ વિડિયો લેક્ચર સાથે ડાયરેક્ટ કનેક્ટ થઈ શકો. ઓકે, ચાલો તો હવે વધારે સમય ના બગાડતા સીધું જ આપણે વિડિયો લેક્ચરની શરૂઆત કરીએ છીએ, બરોબર? પણ વાત કરી દઉં કે આની પહેલા આપણે જે શીખ્યા એમાં શું શીખાતા? સહવ્યવજ. ખાસ ધ્યાન રહેશે તમને, બરોબર? સહવ્યવજ અને વ્યસ્ત શ્રેણિક આ વસ્તુ આપણે શીખાતા, બરોબર? એડજોઇન્ટ. ઓકે, ચાલો હવે સીધો હું દાખલામાં શરૂઆત કરું છું. બધું તમે રિવિઝન કરી લીધું એટલે તમને ખબર જ છે. ચાલો 14મો દાખલો. તો શ્રેણિક a = 3 to 1 1 માટે સંખ્યાઓ a અને b શોધો કે જેથી એક ઇક્વેશન આપેલી છે a² + am આ સ્મોલ a ઇન્ટુ શ્રેણિક વત્તા bi = 0 થાય, બરાબર છે? આ પ્રકારનો શ્રેણિક a માટે આપણે બે સંખ્યાઓ છે a અને b, આ કોઈ સંખ્યાઓ, આ શ્રેણિક નથી. જ્યારે આ કેપિટલ a તો શ્રેણિક છે જ તે, આ એટલે પણ આપણે એકમ શ્રેણિક લેશું, બરાબર છે? અને શૂન્ય એટલે શૂન્ય શ્રેણિક થાય. તો આપણે a અને b બે સંખ્યાઓ મેળવવાની છે. ચલો કાઈ વાંધો નહીં, નોર્મલ દાખલો છે. આ બધી વેલ્યુ ટૂંકમાં આમાં મૂકીએ, સાદુરૂપ આપીએ એટલે મળી જાય, બરાબર છે? આપણી રણનીતિ તો હોય દાખલો ગણવાની. શું? તો કે આપણી પાસે જો a² હોય e પછી સ્મોલ a તો એમ રાખી કેપિટલ a ની વેલ્યુ પડી છે, સ્મોલ b એમ આ એટલે આપણને ખબર છે એકમ શ્રેણિક હમણાં i2 થશે કારણ કે અહીં a છે 2 × 2 છે, એના બરાબર શૂન્ય છે એટલે એને શૂન્ય શ્રેણિક આપણે આમ લેશું, બરાબર? a ઓલરેડી ગિવન છે. પછી ઇક્વેશન સરખાવ્યો, પણ સૌથી પહેલા આપણી પાસે a² હોવો જોઈએ કે a² હોય તો બાકી બધું રેડી છે. પછી આમ ઓલું શું કહે કે સમીકરણ સાથે સમીકરણ સરખાવી, બરાબર છે? પહેલા ઘટક એક પહેલો એ રીતનું કરી ને a અને b આપણે આરામથી ઉકેલી શકશું. તો પહેલું આપણે શું કરવું જોઈશે? તો કે ફર્સ્ટ અપોન આપણે છે તો કે a² ફાઇન્ડ કરવો જોશે. તો a² મેળવવો આપણી માટે કઈ મોટી વાત છે નહીં, બરાબર? શ્રેણિક ચેપ્ટરમાં શીખી ગયા આપણે. a² એટલે a * a, બરાબર છે? 3 2 1 1 * 3 2 1 1. આપણે ડાયરેક્ટ સ્ક્વેર કરી નાખો તો હાલે જ કે નહીં? a² 3 નો વર્ગ 9 2 નો વર્ગ 4 1 નો વર્ગ 1 નો વર્ગ 1, બરાબર? આવું હાલે? નો હાલે, બરાબર? શ્રેણિક ચેપ્ટરમાં શીખા a * a કરીને સાદુરૂપ આપવું પડે, બધાયનો વર્ગ કરી નાખો એ વર્ગ ના થાય, બરાબર? તો ચાલો કઈ રીતે ગુણાકાર કરવાના? તો કે આપણે જ છે. પહેલો ઘટક પહેલી કોલમ 3 તેરી 9 3 એકા 3, બીજો ઘટક બીજી કોલમ 1 2 2 1 1 1. રેડી? ફરી પાછી સ્પેસ મૂકવાની. ફરી પાછી પહેલો ઘટક પહેલી કોલમ 2 તેરી 6 2 એકા 2, બીજો ઘટક બીજી કોલમ 1 2 2 1 1 1. રેડી? તો આ રીતે શું થશે? 9 + 2 એટલે 11, 3 ને 1 4, 6 ને 2 8 ને 2 ને 1 3. રેડી? આ મળ્યો આપણને a², બરાબર? તો બસ આપણે a² મેળવવા સુધી જો ટૂંકમાં કહેવાય ને કે ઈ જ મથવાનું, બાકી આના ઉપરથી હમણાં a અને b તો આરામથી મળી જશે. કઈ રીતે? અહીં જો, અહીં આ આપણને ગિવન છે, આપેલું છે a² + aa + bi = 0. તેથી a² આપણે શું મેળવ્યું? 11 8 4 3 વત્તા સ્મોલ a. શ્રેણિક a આપણી પાસે ગિવન છે, સરકારે આપેલો છે 3 2 1 1 વત્તા b. i એટલે તો કે i2 1 0 0 અને 0 એટલે તો કે શૂન્ય શ્રેણિક 0 0 0 0, જેના બધાય ઘટક 0 હોય. ઘણાના મનમાં પ્રશ્ન છે, હાલો a વર્ગનો વાંધો નહીં, સમવા મેળવો તો લખો a, હાલો આપ્યો તો લખો. i ની જગ્યાએ તમે આજ શું કામ લખ્યું? કાલ સવારે તમે જો દાખલાની અંદર i ની જગ્યાએ તમે આમે લખી શકો હો, i3 લખી શકો. તમે i2 જ શું કામ લખ્યું? બરાબર છે? અમને કેમ ખબર પડે ને i2 જ લખવાનું? જો દાખલાની અંદર a કેવો છે 2 × 2, તો ફરજિયાત i પણ કેવો લેવો પડે આપણે 2 × 2, તો જ સરવાળો થઈ શકે, નકર સરવાળો જ શક્ય ન બને. સમજાય છે વસ્તુ? એનો મીનિંગ હું i જેવી તમારે જરૂરિયાત ઈ પ્રમાણે લઈ શકો, બરાબર? i ને તમે i3 લઈ શકો, i2 લઈ શકો. આ સરવાળા માટે કેવો જોઈએ? તો કે 2 × 2 હોય તો જ આપણે સરવાળો કરી શકીએ, તો 2 × 2 લ્યો. રેડી? એવી જ વસ્તુ સેમ કે નહીં શૂન્ય શ્રેણિક. શૂન્ય શ્રેણિક એટલે એના બધા ઘટક 0, અને જનરલી 0 વડે આપણે દર્શાવીએ. એની જગ્યાએ તમે 2 × 2 લખી શકો, 3 × 3 ગમે લખી શકો. રેડી?
જેવી જરૂરિયાત એ પ્રમાણે લખી શકાય. ઓકે, એટલે ઈ કે બહુ મોટી મેટર નથી. ચાલો હવે અહીં ધ્યાન રાખજો. હવે આનો ટૂંકમાં આપણે એમ કહીએ ને કે ગુણાકાર કરીને સાદુરૂપ આપી થોડુંક સ્ટેપ ફટાફટ કરો. ધ્યાન રાખજો. 11 આ a નો ગુણાકાર આપ્યો એટલે 3a પ્લસ 3a કરી નાખું. b નો ગુણાકાર આપ્યો એટલે b એકા b આમાં પ્લસ b કરું. રેડી? પછી 8 a નો 2 સાથે મલ્ટીપ્લાય થયો એટલે 2a. b નો 0 સાથે ગુણાકાર થઈને 0 થયો. 0 કે આમાં એડ કરવાનો હોય નહીં. 4 a નો 1 સાથે ગુણાકાર થઈને a. b નો 0 સાથે ગુણાકાર થઈને 0. 0 કે આમાં એડ કરવાનો હોય નહીં. 3 1 નો a સાથે મલ્ટીપ્લાય કરો એટલે b નો 1 સાથે મલ્ટીપ્લાય કરો એટલે b. રેડી? 0 0. હવે તમે ગમે બે સમીકરણ સરખાવી અને આરામથી ઉકેલી શકો. બરોબર છે? બી તો સરળ વસ્તુ ગમે હરખા બધું હરખું છે. આપણે છેલ્લા બે હરખાવી. બરોબર? ગમે 4 અને 0 સાથે સરખાવી શકાય. તેથી 4a = 0 અને 3 + a + b = 0. 4 આ બાજુ એટલે a બરાબર શું થાય? -4. આને હરખાવ્યો તો એ જ વસ્તુ -8 ડિવાઈડ 2 કરો તો -4 આવે. ચાલો એની જગ્યાએ -4 મૂકી દઈએ. પ્લસ માઇનસ માઇનસ 3 માં 4 છે -1 આ બાજુ હતો +1 તો b બરાબર કેટલા થઈ જશે? +1. રાઈટ? આમ a બરાબર -4 અને b બરાબર 1 મળે છે. રાઈટ? ખ્યાલ આવી ગયો? સમજાઈ ગયો દાખલો? ઓકે. લગભગ તો મેં તમને એવું કીધું હતું કે આ ટ્રાય કરવી તો કરજો. જે લોકો ટ્રાય કરી છે એને કદાચ થઈ પણ ગયો હશે. બરાબર? નાખી હોય તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે મેં બોર્ડ ઉપર ફરી પાછો બનાવી દીધો છે. બરાબર? a આપ્યો તો બરાબર અને એમ કીધું a અને b શોધો જેથી આવું સમીકરણ થાય. મતલબ આ છે તો તમારે સ્મોલ a અને સ્મોલ b ગોતવાના છે. a² + સ્મોલ a * a + b i = 0. તો a હતો i તો હોય જ 0 હોય. આપણે a² મેળવવો પડે. પછી બધું આમાં કિંમત મૂકીને સાદુરૂપ આપી દો એટલે કામ પૂરું. તો સૌથી પહેલા મેં કામ શું કર્યું? a² મેળવ્યો. a * a કરી a² મળી ગયો એટલે બધી અહીં ટૂંકમાં કિંમત મૂકીને ઓલું મૂકે કે તૈયારી કરી લીધી એટલે આપણે સોલ્યુશન કર્યું એટલે a અને b મળી ગયા. રાઈટ? ખ્યાલ આવી ગયો? આ દાખલો નોટ કરી લ્યો એટલે આપણે પછીનો 15મો દાખલો છે બોર્ડ પર ગણીએ. ઓકે? ચાલો હવે જો અહીં ધ્યાન રાખજો. બરાબર? 15મો દાખલો રકમ બોર્ડ ઉપર મેં લખી રાખેલી છે. શ્રેણી a = 1 1 1 1 2 -3 2 -1 અને 3 માટે સાબિત કરો કે a³ - 6a² + 5a + 11i = 0. અને આગળ હું કીધું તે પરથી a ઇન્વર્સ શોધો. ઓકે? એ તો પછીની વસ્તુ છે. પહેલા આપણે આ જે સાબિત કરવાનું છે તો એ આની પહેલા આપણે જોયું. એમાં a² સુધીના આપણે દાખલા જોયા હતા. બરાબર? ઉદાહરણમાં મેં તમને વર્કમાં આપ્યા. બરાબર? એમાં તમને ખ્યાલ છે a આપ્યો હોય તો પહેલા આપણે a² મેળવી લેતા. a ઉપરથી a * a કરી. બરાબર? પછી આમાં બધી કિંમત મૂકીને = 0 સાબિત કરીને પછી આગળને તો આપણને ખબર છે બંને બાજુ a ઇન્વર્સ વડે ગુણાકાર કરીને જે પ્રોસેસ કરવાની એ કરીએ. બરાબર? પણ આમાં તો કે a ઘણે મેળવવાનો છે તો કઈ મોટી વાત છે નહીં. આપણે a * a કરશું એટલે a² મળશે. રાઈટ? પછી a² * a કરશું એટલે a³ મળી જશે. ઓકે? ચાલો તો પેલા e મેળવીએ પછી આ કિંમત મૂકીએ ને આને 0 સાબિત કરીએ પછી આનું પછી કામ પૂરું કરશું. બરાબર? પેલા અહીં સુધી આપણે 0 સાબિત કરવા માટેનો પ્રયત્ન કરીએ. તો a છે તો આપણે પેલા a² મેળવીએ. a² એટલે શું કહેવાશે? તો કે a * a. ચાલો ભાઈ a આપણી પાસે આવો છે 1 1 1 1 1 2 -3 and last row છે 2 -1 and 3 into એનો જ મેટ્રિક્સ છે એટલે 1 1 1 1 2 -3 2 -1 and 3. ઓકે? ચાલો સાદુરૂપ કેમ આપવાનું ખ્યાલ જ છે. પહેલો ઘટક પહેલી કોલમ. ઓકે? ચાલો અહીં ધ્યાન રાખજો. 1 નો 1 1 માઈનસ પહેલો ઘટક પહેલી કોલમ 1 નો 1 સાથે 1 1 નો 1 સાથે 1 1 નો 2 સાથે 2 બીજો ઘટક બીજી કોલમ 1 2 and -1 ત્રીજો ઘટક ત્રીજી કોલમ 2 1 આ 2 2 નો -3 સાથે -6 અને 2 નો 3 સાથે 6. રેડી? સમજાય છે ને આ વસ્તુ? ફરી પાછું પહેલો ઘટક આવે એટલે સ્પેસ મૂકી દેવાનું. પહેલો ઘટક પહેલી કોલમ 1 નો 1 સાથે 1 1 નો 1 સાથે 1 1 નો 2 સાથે 2 બીજો ઘટક બીજી કોલમ 2 1 આ 2 2 2 4 2 1 આ 2 પ્લસ માઈનસ માઈનસ. રેડી? હવે ત્રીજો ઘટક ત્રીજી કોલમ -1 નો 1 સાથે -1 -1 નો -3 સાથે માઈનસ માઈનસ પ્લસ 3 -1 નો 3 સાથે -3. રેડી? પહેલો ઘટક પહેલી કોલમ બીજો ઘટક બીજી કોલમ ત્રીજો ઘટક ત્રીજી કોલમ. રેડી? ચાલો હવે વળી પાછું સ્પેસ મૂકીને પહેલો ઘટક પહેલી કોલમ 1 1 1 1 1 1 1 2 2 બીજો ઘટક બીજી કોલમ એટલે -3
-6 અને માઇનસ માઇનસ +3 થશે। ત્રીજો ઘટક ત્રીજી કોલમ એટલે કેટલા થશે 3 × 3 3 - 3 એટલે -9 3 તેરી 9 આ મળ્યું આપણને a સ્ક્વેર। આનું સાદુરૂપ આપીએ આપણે એક આવું થશે 1 ને 1 2 ને 2 4 1 ને 2 3 માં 6 જાય તો -3 2 માંથી 1 જાય 1 1 ને 6 7 1 ને 2 3 3 માંથી 1 જાય એટલે 2 4 ને 1 5 ને 3 8 2 માં 2 જાય એટલે 0 0 - 3 એટલે -3 -3 ને +3 વ્યા જાય 1 -6 -9 -15 એમાં +1 કરો એટલે -14 રેડી 2 ને 3 5 5 ને 9 14 રેડી ઓકે ચાલો આ મળ્યું આપણને a સ્ક્વેર બરાબર। હવે તો કે હવે a સ્ક્વેર સાથે a નો મલ્ટીપ્લાય કરીએ તો આપણને શું મળશે 1 ઘન। ચાલો અહીં ધ્યાન રાખો સાદુરૂપ આપી દઉં છું a સ્ક્વેર * a સ્ક્વેર એટલે આપણી પાસે આ જે છે 4 2 1 -3 8 -14 7 -3 અને 14 એ આપણી પાસે આવો છે 1 1 1 1 2 -3 and 2 -1 and 3 રેડી ભાઈ। ચાલો હવે જેમ આપણે સાદુરૂપ આપીએ પહેલો ઘટક પહેલી કોલમ 1 નો 4 સાથે 4 1 નો -3 સાથે -3 1 નો 7 સાથે 7 અહીં સુધી કેમેરામાં આવે છે ને ઓકે ચાલો કેચઅપ થાય છે વાંધો નથી। પહેલો ઘટક પહેલી કોલમ બીજો ઘટક બીજી કોલમ 2 1 2 બરાબર છે હા 1 નો 8 સાથે 8 1 નો -3 સાથે -3 ત્રીજો ઘટક ત્રીજી કોલમ 2 1 2 2 નો -14 સાથે -28 +14 સાથે +28 રેડી। ચાલો વળી પાછો પહેલો ઘટક પહેલી કોલમ 1 નો 4 સાથે 4 -3 7 બીજો ઘટક બીજી કોલમ 2 2 4 2 8 16 2 તેરી -6 રેડી। ત્રીજો ઘટક ત્રીજી કોલમ -1 +14 ને +-14 રેડી ખ્યાલ આવે ને -1 નો ગુણાકાર વળી પાછો પહેલો ઘટક આવે એટલે સ્પેસ મૂકી પહેલો ઘટક પહેલી કોલમ 1 4 4 1 -3 નો -3 1 નો 7 સાથે 7 બીજો ઘટક બીજી કોલમ -3 2 6 8 તેરી 24 -+3 તેરી 9 ત્રીજો ઘટક ત્રીજી કોલમ 3 1 3 14 2 14 તેરી 42 થશે માઈનસ અને +42 આ મળ્યો આપણને a ક્યુબ એનું સાદુરૂપ અહીંયા લખીએ છીએ। ચાલો જોવો 2 ને 2 4 ને 4 8 પછી -3 + 8 એટલે +5 ને -28 એટલે -23 પછી 7 માં 3 જે 4 ને 28 32 રેડી 4 ની 4 8 8 માંથી 1 જાય તો 7 પછી 16 માંથી 3 જાય એટલે 13 13 ને 14 27 જે 7 માંથી 6 જાય એટલે 1 ને -14 એટલે કેટલા થશે -13 રેડી હાલ 4 ને 3 7 માં 6 જાય એટલે 1 હવે કેટલા 42 ને 4 46 ને 20 કેટલા 66 66 ને 3 69 થશે માઈનસ 4 હવે આ 42 ને 9 બરાબર છે 51 51 ને 7 કેટલા થઈ જશે આપણે 58 બરાબર ચલો આ મળી ગયો આપણને a ક્યુબ રેડી ભાઈ a * a કર્યું એટલે a સ્ક્વેર મળ્યો a સ્ક્વેર * a કર્યું એટલે a ક્યુબ મળ્યો। હવે આપણે આ સાબિત કરવાનું છે ચાલો ધ્યાન રાખજો હવે we have LHS is equal a cube minus 6a square plus 5a plus 11i ચાલો બધી વેલ્યુ મૂકું છું a cube 8 minus 23 32 7 27 minus 13 1 minus 69 અને 58 રેડી -6 a સ્ક્વેર a સ્ક્વેર એટલે આપણી પાસે શું છે જોજો 4 2 1 -3 8 અને -14
7 -3 અને +14 આ થઈ ગયું -6 સ્ક્વેર પ્લસ 5a એ આપણી પાસે જે આપેલો હતો એ સરકારી 1 1 1 1 2 -3 2 -1 અને 3 વત્તા 11i એટલે મેં હમણાં કીધું એમ આમાં i3 છે તો આપણે બધા 3 × 3 છે તો i ને i3 તરીકે લેશું 1 0 0 0 1 0 0 0 1 ચલો આનું સાદુરૂપ આપીએ છીએ ડાયરેક્ટ સાદુરૂપ વાંધો નહીં એક સ્ટેપ વધારે કરું છું 43 -13 1 -69 અને 58 આને કોઈ પ્રોબ્લેમ નથી રેડી આ પ્લસ -6 નો અંદર ગુણાકાર આપી દઉં જેથી તમારે સીધો સરવાળો કરો એટલે 6 ચોક -24 થાય રેડી 6 2 -12 6 1 -6 માઇનસ માઇનસ પ્લસ 6 તેરી 18 8 ચોક 48 થશે બરાબર પ્લસ માઇનસ 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 પ્લસ 14 છક 84 થશે રેડી માઇનસ 7 છક 42 પ્લસ 6 તેરી 18 માઇનસ માઇનસ અને માઇનસ પ્લસ માઇનસ 14 છક 84 રેડી ચાલો હવે 5 નો અંદર મલ્ટીપ્લાય આપું છું 5 1 5 અને 5 દુ 10 5 તેરી -15 5 દુ 10 5 1 5 અને 5 તેરી 15 રેડી 11 નો ગુણાકાર આપી દે 11 0 0 0 11 11 0 1 0 હતું ને 0 0 11 ઓકે ચાલો હવે જોવો જી આપણે જોઈએ કઈ રીતનું સાદુરૂપ આવે છે બરાબર છે 8 ડાયરેક્ટ સાદુરૂપ આપું છું ધ્યાન રાખજો 8 -24 કેટલા વધે -16 -16 ને +5 કરો એટલે કેટલા વધશે -16 ને +5 એટલે -11 ને +11 કરો એટલે આન્સર શું થઈ જશે 0 રેડી હાલો 7 7 ને -12 એટલે -5 -5 ને +5 એટલે 0 0 ને 0 એટલે 0 રેડી 1 ને -6 એટલે -5 ને +5 એટલે 0 + 0 એટલે 0 રેડી -23 અને +18 એટલે -5 થાય -5 ને +5 0 0 + 0 એટલે 0 27 માંથી 48 બાદ કરવાના એટલે -21 બરાબર છે હા કેટલા થશે જો 27 માંથી 48 જાય એટલે -21 ને +10 એટલે -11 -11 ને +11 એટલે શું થશે 0 હવે આમાં ધ્યાન રાખજો -69 અને 84 એટલે +15 વધે +15 આ -15 એટલે 0 0 + 0 એટલે 0 32 માંથી 42 એટલે -10 વત્તા +10 એટલે 0 + 0 એટલે 0 -13 ને +18 એટલે +5 +5 ને -5 એટલે 0 આગળ તો 0 છે 58 માં 84 જાય એટલે કેટલા વધશે 60 એટલે ઓલા થાય ને 24 અને 26 -26 વધશે રેડી અને +15 એટલે -11 +11 0 રેડી ઓકે કોઈ જાતની કાંઈ આપણી મિસ્ટેક છે નહીં બધા ઘટક શું આવ્યો 0 આ શું થઈ ગયું 0 આ શું થઈ ગયું આર છે રેડી ભાઈ સમજાવ જે સાબિત થાય છે એટલે આપણે આમ લખી શકીએ આ રીતે સાબિત ગયા એટલે સાબિત થઈ ગયું તો લખી શકાય જે સાબિત થાય છે જગ્યા હવે થોડોક અભાવ છે ને એટલે આપણે આવી રીતનું કર્યું બરોબર છે હવે જો પેલા અહીં સુધી સમજી જો a તો એટલે a * a કરીને a² મેળવો પછી a² * a કરીને a³ મેળવો રેડી પછી આમાં કિંમત મૂકીને તમારી નજર સામે બધા ઘટક 0 એટલે શૂન્ય સાબિત કર્યું હવે હું કીધું e થઈ જાય તો તેના પરથી a ઇન્વર્સ મેળવવાનું છે એ કઈ રીતે આપણને ખ્યાલ જ છે કાલ ગણ્યો તો એટલે જો હવે અહીં a³ - 6a² + 5a + 11i = 0 તો એક કામ કરું બંને બાજુ a ઇન્વર્સ વડે ગુણાકાર કરી નાખું બરાબર ચાલો a ઇન્વર્સ a³ - 6a² + 5a + 11i અને 0 સાથે a ઇન્વર્સ નો ગુણાકાર a ઇન્વર્સ * 0 રેડી હવે ધ્યાન રાખજો a ઇન્વર્સ નો a ઘન સાથે ગુણાકાર આપું એક સ્ટેપ કાપું છું a ઇન્વર્સ ને a ઘન આમ થાય કે નહીં તો હું આને આમ લખી શકું a ઇન્વર્સ ને એક a ભેગો રાખું એક a ને આમ બહાર રાખું એટલે a² થઈ જાય આ કે a ઘન ના બે ભાગ પડે ટૂંકમાં a * a² આમ થાય ને a ઇન્વર્સ ને a ઘન a અને a² આ બે ભેગા રાખું ને a² બહાર રાખું ખ્યાલ આવે એટલે જો હવે સ્ટેપ હું આમ લખું છું ધ્યાન રાખજો ખાસ અહીં
a ઇન્વર્સ અને એક a ભેગો રાખું હું કામ તમને ખબર જ છે a સ્ક્વેર બાય -6 a ઇન્વર્સ ને a હશે એમાં a ઇન્વર્સ ને એક a ભેગો રાખું એક એને બહાર રાખું છું રેડી વત્તા 5 a ઇન્વર્સ સાથે a રેડી વત્તા 11 a ઇન્વર્સ ઇન્ટુ i એટલે તો a ઇન્વર્સ જ વધે અને 0 સાથે કોઈ પણ નો ગુણાકાર શું થઈ જાય 0 હવે a ઇન્વર્સ ની a એટલે i થઈ જાય છે આપણને ખબર જ છે i સ્ક્વેર -6ia પ્લસ 5i વત્તા 11 a ઇન્વર્સ રેડી ઇક્વલ 0 હવે જો i ઇન્ટુ a સ્ક્વેર એટલે ખાલી a સ્ક્વેર કેવા છે -6 ઇન્ટુ i એટલે 6a વત્તા 5i ને એમનેમ રાખીએ છીએ વત્તા 11 a ઇન્વર્સ ઇક્વલ 0 હવે a ઇન્વર્સ મેળવવો છે રેડી જગ્યા અહીં જો સીધા અહીં સાદુરૂપ આપું છું a ઇન્વર્સ ને સૂત્રનો કરતા બનાવું છું તો 11 a ઇન્વર્સ ઇઝ ઇક્વલ શું થાય a સ્ક્વેર જો a સ્ક્વેર પ્લસ આ બાજુ આવશે તો માઈનસ 6a માઈનસ આ બાજુ આવશે તો પ્લસ 5i પ્લસ આ બાજુ આવશે તો માઈનસ રેડી માઈનસ a સ્ક્વેર એટલે આપણી પાસે શું છે ભાઈ ડાયરેક્ટ એમાં માઈનસ નિશાની અંદર આપીને સાદુરૂપ આપી દઉં ચાલો અહીં ધ્યાન રાખજો a ઇન્વર્સ માં સીધી માઈનસ a સ્ક્વેર માં માઈનસ નિશાની અંદર આપો એટલે -4 -2 -1 +3 -8 +14 અને કેટલા થશે આગળ -7 +3 અને -14 રેડી વત્તા 6a એટલે એની અંદર હું 6 નો ગુણાકાર આપી દઉં છું જો ડાયરેક્ટ 6 એકા 6 પછી 6 2 12 6 તેરી 18 પછી 6 2 12 -6 6 તેરી 18 -5 i માં 5 નો ગુણાકાર આપી દો એટલે શું થઈ જશે 5 0 0 0 5 0 0 0 5 બરાબર અહીં સુધી ખ્યાલ આવી ગયો હવે જો અહીં સ્પેસ નથી એટલે આગળનું સાદુરૂપ તમને આપું છું તમારે ખાલી આનું સાદુરૂપ આપી અને છેલ્લા જે 11 હોય ને બરાબર એને જો આખું અહીં ધ્યાન રાખો આનું સાદુરૂપ આમ આપજો એક સ્ટેપ હજી આમાં એક્સ્ટ્રા કરું a ઇન્વર્સ ઇઝ ઇક્વલ 1/11 11 ને 1 ના છેદમાં આવી દીધો આ બધાનું સાદુરૂપ રેડી સમજાણું કે નહીં આનું સાદુરૂપ આપી દો એટલે જે મળશે એ આપણો જવાબ હશે બરાબર અહીં સ્પેસ છે નહીં તો હું સાદુરૂપ આપી દઈશ બરાબર છે એટલે નોર્મલ જ છે જો ખ્યાલ તો આવી જાય ને -4 + 6 એટલે 2 ને 2 માં 5 જાય એટલે કેટલા થશે -3 એ રીતે તમારે સાદુરૂપ આપવાનું થશે ઓકે રેડી સમજાઈ ગયું જો ફરી પાછું a * a કર્યો એટલે a સ્ક્વેર મેળવો a સ્ક્વેર * a કર્યો એટલે a ઘન મેળવો આ બે હું કામ કર્યા તો કે આપણે આ સાબિત કરવાનું હતું a ઘન -6a સ્ક્વેર + 5a + 11i = 0 એ બધી કિંમત મૂકીને આપણે નોર્મલી 0 સાબિત કર્યું પછી આ ખાસ જોવાનું હતું અહીંયા શું કર્યું આપણે બંને બાજુ a ઇન્વર્સ વડે ગુણાકાર કર્યો પછી સમજો આ ધ્યાન રાખજો સમીકરણ લખીને બે બાજુ a ઇન્વર્સ વડે ગુણાકાર કર્યો a ઘન ને ગુણાકાર આપ્યો ને એમાં a ઇન્વર્સ ની a ભેગા રાખે a સ્ક્વેર ને બાય ભેગા -6 a સ્ક્વેર હતા એમાં a ઇન્વર્સ ની a ભેગા a એમ ને બાય રાખ્યું રાઈટ વત્તા 5 a ઇન્વર્સ ની a નો ગુણાકાર વત્તા 11 a ઇન્વર્સ * i એટલે ખાલી a ઇન્વર્સ થઈ જાય 0 સાથે ગુણાકાર 0 હવે a ઇન્વર્સ ની a એટલે i a સ્ક્વેર a ઇન્વર્સ ની એટલે i a ઇન્વર્સ ની a એટલે i વત્તા 11 a ઇન્વર્સ i સ્ક્વેર આ 6 i * a એટલે a થઈ જાય i * a સ્ક્વેર એટલે a સ્ક્વેર આ 5i વત્તા 11 a ઇન્વર્સ ઓકે પછી તો કે આ બધે પ્લસ હતા ને આ બાજુ એટલે માઈનસ ને માઈનસ હતા એ પ્લસ થઈ ગયા રેડી ને 11/11 આનું જરાક એક સાદુરૂપ તમારે આપવાનું રહેશે એટલે આ દાખલો પૂરો ઓકે દમ વાળો દાખલો છે મોટો દાખલો 4 માર્કમાં પૂછાય જેવો દાખલો છે ઓકે 3-4 માર્કમાં પૂછી શકાય એવું છે રેડી આમ ઈઝી છે ખાલી સાદુરૂપ આપવામાં ધ્યાન રાખીને જોવું પડે એવું છે ખ્યાલ આવી ગયો આ દાખલો આશા રાખું છું કે આ સમજાઈ ગયો છે અને આની જેવો જ આનો જ ભાઈ કહી શકો એવો દાખલા નંબર 16 એ તમને હું હોમવર્ક ની અંદર આપું છું રેડી દાખલો તમારે પૂરો કરતા આવવાનો છે ઓકે ચાલો આ દાખલો નોટ કરી લ્યો 16મો દાખલો તમને મેં વર્કમાં આપ્યો ત્યારબાદ જે બે MCQ છે બોર્ડ ઉપર કરાવું છું ઓકે આ દાખલો નોટ કરી લો ચાલો હવે જો છેલ્લા બે MCQ છે 17મો અને 18મો એ બે મેં બોર્ડ ઉપર રકમ લખી રાખેલ છે બરાબર આપણે સોલ્વ કરીએ ચાલો જો 17મો MCQ a એ 3x3 કક્ષાઓ ચોરસ શ્રેણિક હોય તો એડજોઇન્ટ ઓફ a નો નિશ્ચાયક બરાબર આવું કીધેલું છે ચાર ઓપ્શન છે પહેલું નિશ્ચાયક એ મોડ નહીં બોલાય નિશ્ચાયક જ બોલાય નિશ્ચાયક એનો સ્ક્વેર નિશ્ચાયક એનો ઘન અને 3 નિશ્ચાયક a હવે યાદ કરો મેં તમને થિયરી આપી તેમાં રેડ અક્ષરે એક છેલ્લે આમ માર્ક કરીને લખાવ્યું હતું મેં કીધું હતું n કક્ષાવાળો કોઈ ચોરસ શ્રેણિક હોય ને n કક્ષાવાળો શ્રેણિક તો એના એડજોઇન્ટ ઓફ a ને નિશ્ચાયક શું થાય તો કે નિશ્ચાયક a ની n - 1 ઘાત થાય આમ આપણે વાત થઈ હતી કે નહીં એડજોઇન્ટ ઓફ a નો નિશ્ચાયક શું થાય તો કે નિશ્ચાયક ની n - 1 ઘાત n એટલે કક્ષા
તો આ કેટલી કક્ષા કે 3 × 3 મતલબ 3 કક્ષા બરાબર 3 × 3 કયો ખાલી 3 કક્ષા વાળો કયો તો એનો મીનિંગ એક જ સરખો થયો બરાબર છે તો અહીંયા n છે n - 1 હવે માની લો કે અહીંયા 3 કક્ષા આવી ગઈ તો હવે શું જવાબ થઈ જાય adjoint of a એટલે not a ની 3 - 1 3 - 1 એટલે કેટલી થઈ જાય 2 આન્સર કયો થશે 2 વિકલ્પ ખ્યાલ આવ્યો બરાબર એવું હોય તો જરાક અહીંયા જ્યારે તમે રિવિઝન કરતા હોય ત્યારે ખ્યાલ રહે એના માટે લખી દો n કક્ષા વાળા ચોરસ શ્રેણિક માટે adjoint of a નો નિશ્ચાયક is equal નિશ્ચાયક a ની n - 1 ઘાત રેડી આ સૂત્ર ઓકે ચાલો તેથી 3 કક્ષા વાળા ચોરસ શ્રેણિક માટે શું થઈ જાય adjoint of a નો નિશ્ચાયક તો કે નિશ્ચાયક a ની 3 - 1 3 - 1 એટલે શું થશે સ્ક્વેર તેથી આન્સર શું આપણે સિલેક્ટ કર્યો બી ઓપ્શન ખ્યાલ આવી ગયો કે નહીં હવે આ સૂત્ર યાદ હોવું જોઈએ n કક્ષા વાળા ચોરસ શ્રેણિક માટે adjoint of a નો નિશ્ચાયક કેટલો થાય તો કે નિશ્ચાયક a ની n - 1 ઘાત n એટલે કક્ષા તો આપણે અગાઉ શ્રેણિક ચેપ્ટરમાં શીખી ગયા 3 × 3 એટલે 3 કક્ષા વાળો ચોરસ શ્રેણિક બરાબર છે પછી એમ ન કહેતા 3 × 3 એટલે 9 કક્ષા વાળો એવું ન હોય રેડી n કક્ષા કે એટલે સમજી જવાનું ચોરસ શ્રેણિક આમાં 3 × 3 કે ચોકવેટ કરીશ ચોરસ શ્રેણિક બરાબર ખાલી એમ કીધું 3 કક્ષા વાળો ચોરસ શ્રેણિક કારણ કે ચોરસ છે એટલે જેટલી રો એટલી જ કોલમ 3 કક્ષા કહી દે એટલે 3 રો અને 3 કોલમ આપણે સમજી જ જવાનું રેડી ઓકે આ ચોરસ શ્રેણિકના જ નિશ્ચાયક હોય એટલે ઈ સિવાયનો તો કોઈ દી ક્યાંય પ્રશ્ન આવવાનો છે નહીં રેડી ત્યારે એવું ન થવાનું 4 + 3 તો આપણે સાહેબ n કેને ગણો એવું આવશે જ નહીં સમજાય છે ચોરસ શ્રેણિક છે એટલે જેટલી રો એટલી જ કોલમ હોવાની છે ઓકે ચાલો ખ્યાલ આવી ગયો નેક્સ્ટ અહીં આવી જાઓ 18 મો જો એ બે કક્ષાવાળો સામાન્ય શ્રેણિક એટલે શું અને પેલા થિયરીમાં આપણે વાત કરી ત્યાં લખેલું હતું સામાન્ય શ્રેણિક એને કહેવાય કે જેનો નિશ્ચાયક કેવો થતો હોય નોટ ઇક્વલ અને સામાન્ય હુકમ કહેતા યાદ છે ને a ઇન્વર્સ નું આપણું સૂત્ર શું હતું 1 નિશ્ચાયક a * adjoint of a રેડી હવે જો આ નોટ ઇક્વલ 0 ની જગ્યાએ ઇક્વલ 0 થઈ જાય તો આ ઇન્ફાઇનાઇટ આનો ઇન્વર્સ થઈ જાય બરાબર છે તો આ કેવો થઈ જાય તો કે આ જનરલ સામાન્ય જેવું ન રહે અસામાન્ય થઈ જાય સમજાય ક્યારે આ ઇક્વલ 0 થાય તો અને જો આ નોટ ઇક્વલ 0 હોય તો આ કેવો રહેશે સામાન્ય રહેશે સમજાણ અને સામાન્ય શ્રેણિકનો મીનિંગ શું છે તો કે એનો નિશ્ચાયક કેવો થતો હોય તો કે નોટ ઇક્વલ 0 ઓકે આ તમને સામાન્ય શબ્દની ફરી પાછી એક વખત સમજી લો જરા કંઈ લખી નાખો એટલે કદાચ આપણે જરૂરિયાત પડે તો ખ્યાલ આવે કારણ કે સામાન્ય કીધું તો a ઇન્વર્સ નો નિશ્ચાયક ઓકે ક્વેશ્ચન આવો છે a ઇન્વર્સ નો નિશ્ચાયક આ ક્વેશ્ચન છે બહુ જ ટૂંકો એવો દાખલો છે અહીં ધ્યાન રાખજો a ઇન્વર્સ નો નિશ્ચાયક તો નિશ્ચાયકનો એક ગુણધર્મ હોય તમે ઇન્વર્સ કરી નિશ્ચાયક કરો કે નિશ્ચાયક કરીને ઇન્વર્સ કરો બે વસ્તુ સરખી જ થાય સમજે એનો પહેલા તમે વ્યસ્ત મેળવી લો a ઇન્વર્સ મળે પછી તમે એનો નિશ્ચાયકનું મૂલ્ય 5 આવે બરોબર ને પહેલા તમે a કરી લીધો એ હોય એનો નિશ્ચય કરી અને પછી એનું ઇન્વર્સ કરો તો જવાબ સરખો જ આવે રેડી એટલે ઇન્વર્સ તમે બહાર રાખો અંદર રાખો ફરક પડે નહીં સમજાય a ઇન્વર્સ નો નિશ્ચય કરો તોય ભલે અને નિશ્ચયકનો ઇન્વર્સ કરો તોય ભલે જવાબ સરખો જ આવે તો a ઇન્વર્સ તો કે સાહેબ આવું તો ઓપ્શન નથી કાઈ વાંધો નહીં ઇન્વર્સ એટલે આ બેઝિક ગણિત થઈ ગયું આપણે આને સમજી શકીએ અને 1 નિશ્ચયક a કહેવાય ખ્યાલ આવે કે ઇન્વર્સ એટલે 1 ના છેદમાં દેખ સાહેબ જે આવો છો આપણે હવે યાદ રાખો નિશ્ચયકનું ઇંગ્લિશ નામ શું કીધું ડિટર્મિનેન્ટ એટલે એક વસ્તુ યાદ રાખજો તમને આમ કે અથવા આમ કે ડિટર્મિનેન્ટ ઓફ એ બે એક જ મીનિંગ આને એમ કે એનો નિશ્ચયક ને આને એમ કે એનો નિશ્ચયક અને નિશ્ચયક ચેપ્ટરની શરૂઆતમાં મેં તમને આ થિયરીમાં લખાવેલું છે કે એના નિશ્ચયકને આ રીતે પણ દર્શાવે આ રીતે પણ દર્શાવે તો એનો મીનિંગ આને આમ કહી શકશું આપણે 1 ડિટર્મિનેન્ટ ઓફ એ હવે જો આવો કાંઈ ઓપ્શન ખરો ઘાસ એવો ઓપ્શન છે બી વિકલ્પ સિલેક્ટ કરી નાખો રેડી તો આમાં પણ આન્સર શું આવ્યો બી ઓલામાં પણ શું હતું બી રેડી આ એક વસ્તુ યાદ રાખજો એનો નિશ્ચયક લઈને જનરલી આ રીતે દર્શાવે એમ ડિટર્મિનેન્ટ ઓફ એ પણ કહી શકાય બરોબર છે ખ્યાલ આવી ગયો 18 મો એમસીક્યુ હતો બરોબર આ 17 મો હતો ખ્યાલ આવી ગયો ને ભાઈ આમાં કઈ ખાસ હતું નહીં આ પ્રોપર્ટી છે ગુણધર્મ કહેવાય એને કે ઇન્વર્સ નો નિશ્ચય કરો નિશ્ચયક નો ઇન્વર્સ કરો સમાન થાય એટલે 1 નિશ્ચયક અને આ રીતે દર્શાવી શકાય રાઈટ એટલે કામ પૂરું હવે જો
આ સાથે આપણે ટૂંકમાં એમ કહેવાય ને કે આજનો લેક્ચર પણ પૂરો કરીએ છીએ અને એક્સરસાઇઝ જે આપણી શરૂ હતી 4.5 એ પણ આપણી અહીંયા પૂરી થઈ છે બરાબર. અહીં સુધીની જે વસ્તુ છે એ ફેસબુકમાં ઉતારી રાખજો, કમ્પ્લીટ કરી લેજો બરાબર છે. અને આજના લેક્ચરમાં જો કંઈ તમને ના સમજાણું તો મને ફરી પાછું તમે વોટ્સઅપમાં કહી શકો છો બરાબર. લગભગ તો કંઈ ના સમજાવવાનો પ્રશ્ન નહીં આવે કારણ કે આપણે એટલો સમય લઈએ અને દાખલા ટૂંકા થોડાક જ કરાવ્યા છે બરાબર છે, એટલે ખ્યાલ આવી ગયો હશે. અને બીજી વસ્તુ બરાબર છે કે આની પહેલાના જે તમને લેક્ચર મોકલેલો એમાં કદાચ કંઈ દાખલા ન થયા હોય બરાબર છે તો તમને વોટ્સઅપ કર્યું જ હશે બરાબર છે, અને એના મેં સોલ્યુશન મૂક્યા છે. છતાં હજી કોઈને કંઈ ક્વેરી હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે મળશું ત્યારે ફરી પાછા આની આગળના જે કંઈ ઉદાહરણ કે જે કંઈ થિયરી કી છે એ આપણે ગણાવીને જે આપણે એક એક્સરસાઇઝ 4.6 બાકી છે તો એ આપણે સોલ્વ કરવાનો શરૂ કરશું બરાબર છે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા આપણે મળશું. ત્યાં સુધી બાય. આ વસ્તુ તમે હેને ફેસબુકમાં ઉતારી લેજો. ઓકે.